સફર છે વર્ષોથી અધૂરી રહી, રસ્તો છે ધૂળમાં ખોવાઈ ગયો અને સપનું છે દરેક સ્થાનિક દિલમાં ધબકતું રહ્યું. તાલાળાથી સાસણ સુધીના આ 15 કિલોમીટરની સફર માત્ર કિલોમીટર નહીં પણ આશા અને વિકાસ વચ્ચેનું અંતર હતું. હવે આ અંતર પૂરું થવાનું છે, કારણ કે 1581 લાખના ખર્ચે બનનાર આ નવો માર્ગ પ્રવાસીઓને આપશે સ્પીડ અને સુવિધા, અને સ્થાનિકો માટે બનશે ગૌરવનો નવો પથ. સિંહનગરી સુધી પહોંચવાનો અનુભવ હવે બનશે વધુ સરળ, વધુ આકર્ષક, જ્યાં દરેક મુસાફરી કહેશે આ રસ્તો તો ફિલ્મી છે. તો ચાલો જાણીએ વિગતવાર સમાચાર. ની અંદર આપણે બાંધછોડ નથી કરવાની. બિલકુલ થોડું અડચણ થશે ટ્રાફિકમાં, એની વ્યવસ્થાઓ બધી રસ્તાઓ કાઢશું. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પોલીસને કહેશું, ગંભીર સાહેબ પણ કરશે. અને એક રસ્તો એક સાઈડનો ખોદાણા પછી એની અંદર તમામ મેટલિંગ થઈ ગયા પછી જ બીજી સાઈડ પાછું ખોદાણ ચાલુ કરશે. એટલે ટ્રાફિકને ક્યાંય અડચણરૂપ નહીં થાય એની પૂરેપૂરી આપણે તકેદારી રાખશું. સમય મર્યાદામાં આપણે આ કામ પૂર્ણ કરવું છે. શહેરી વિસ્તારની અંદર સમય મર્યાદામાં સિમેન્ટ રોડ બની જાય એના માટે તમામ ડિપાર્ટમેન્ટને 1581 લાખના ખર્ચે બનતો આ માર્ગ માત્ર રસ્તો નથી, આ છે વિકાસનો નવો ટ્રેક અને સ્થાનિકો માટે નવી આશા. સિંહોની ધરતી હવે બનશે વધુ નજીક અને વધુ યાદગાર. જો તમને આ ન્યૂઝ ગમી હોય તો લાઈક કરો, જનાદેશ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવો અપડેટ સૌથી પ્રથમ મળવા માટે ફોલો કરવાનું ભૂલશો નહીં.